જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હવારમાં આપણે ફોન લઈને બ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે આપણે જવાનું હતું આજે ભાઈબંધના ઘરે વાસ્તામાં આવી ગયા અને ખુરશી પાથરવાનું કામ મળી ગયું એટલે ખુરશી પાથરી લીધી. ખુરશી જેવી પાથરી લીધી એટલે આપણને કંતાનિયા પાથરવાનું અને બાંધવાનું કામ મળી ગયું. બાંધી લીધું ત્યાં આપણા પકાલાલ આવી ગયા. એટલે ભાઈ વાસ્તામાં આવ્યો ક્યાં આવ્યો ખબર નથી પડતી. આપણે આવી ગયા ગ્લાસ લેવા, કેમ કે ગ્લાસ હતા નહીં અને સાંજે લીધા નહોતા એટલે આ ગ્લાસ લઈ લીધા. પછી આપણે આવી ગયા ફ્લેટે આવ્યા ત્યાં તો બધી ખુરશી પથરાઈ ગઈ હતી, પાર્કિંગ ખાલી કરાવ્યું જ નહોતું. ખબર નહીં કઈ રીતનો શેરમેન મેળો છે ને, આ શેરમેન આવી ગયો ખબર જ નથી પડતી. હવારમાં ધોયેલ મૂળે જેમ આવી ગયો છે. ચાર રહેવા દો યાર, મામલો મેદાને છે. પછી આવી ગયો આ પાડો જઈલો, ભૂરો અને જઈલો ગામની છેલ્લે જ હોય. તમારી જાતના સારા ખાધા. પછી આપણે આવી ગયા ભાઈબંધની હારે પ્રિન્ટ કઢાવવા, કેમ કે એને પાર્સલ મોકલવાના હતા એટલે પ્રિન્ટ કઢાવી લીધી. અને ત્યાં ફોન આવ્યો કે પેંડા લેતા આવજો. પેંડા લઈ લીધા અને વારવાર 2 દાબી લીધા. પછી આપણે આવી ગયા આપણા ભાઈબંધની દુકાને, કેમ કે એને પાર્સલ દેવાના હતા. એ ભાઈ દીવાબત્તી કરી લીધી અને આપણે દાદાને પ્રાર્થના કરી લીધી કે સબસ્ક્રાઈબર અને ફોલોવર વધારો, આમને નહીં આવે. ભાઈબંધ પાર્સલ કરવા માંડ્યો ને આ ભાઈ તો હજી ઉઠે નહીં, તો ઉઠ 12 વાગ્યા અને આ 9:30 કહીને 12:30 આવે છે. ખાવાનો ટાઈમ થયો, ચા પીવાનો નહીં. આવીને તમે સાત ઠપકારો હવે બીજું કઈ કામ નથી તમે કરતા. આમાં હું વ્લોગમાં લઈ તમને. પછી આપણે રહી ગયા પીરસવામાં, જે આપણું મેઇન કામ હોય છે. પીરસવામાં રહી ગયા ને આ ભાઈ તો હવે ભેળ બનાવવા માંડ્યા. ભાઈ વાસ્તુ છે, ભેળનો પ્રોગ્રામ નથી. આજ તો સલાડ છે. સોરી આપણી ભૂલ હતી. માર હાડું હજી મહેમાન બાકી હતા ને આ સાય પીવા માંડ્યા. હારે વળતો હું છું ઓછી બીજા સાય પતી ગઈ છે. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા, તને સાસ જ પીવાનું હુજ્યું. એટલે તે સાય પીધી કે ખાધી નકરો મસાલો ખબર નથી પડતી તને. વાસ્તુ પૂરું થઈ ગયું અને સાફ સફાઈનું કામ આવી ગયું અને એ આપણે અજયભાઈને દઈ દીધું. સવારમાં બહુ કહેતો વ્લોગમાં લઈ લીધો વ્લોગમાં તને.